ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। ખંભાળિયા, વિજલપર, કેશોદ, ઠાકર શેરડી ગામમાં વરસાદ નોંધાયો છે। ભાડથર, ભીંડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને આ ઉપરાંત ખંભાળિયાના કેશોદના સીમ વિસ્તારમાં વીજળી પડતા એકનું મોત થયું છે। 50 વર્ષના બાલુભાઈ આવડ નામના શ્રમિક ખેતરમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન વીજળી પડતા મોતને ભેટ્યા છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે। જે આસપાસના ગામો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ખંભાળિયાના વિજલપર, કેશોદ અને ઠાકર શેરડી ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ ભાડથર, ભીંડા સહિતના જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે। સંવાદદાતા મનોજ ફોન લાઈન પર છે। મનોજ, ખંભાળિયામાં ધોધમાર વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે, વરસાદને લઈને શું પરિસ્થિતિ છે ખંભાળિયામાં? તો ફરી એક વખત તેમની સાથે સંપર્ક કરીશું, પરંતુ ધોધમાર વરસાદને પગલે જે ખેતરો છે તે પાણીથી તરબોળ થયા છે અને આ ઉપરાંત ખંભાળિયાના કેશોદના સીમ વિસ્તારમાં વીજળી પડી હતી અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે। 50 વર્ષના બાલુભાઈ આવડ નામના શ્રમિક કે જે ખેતરમાં કામ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન વીજળી પડતા તેઓ મોતને ભેટ્યા છે। રાજ્યમાં અત્યારે ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને તેને અનુરૂપ રાજ્યમાં ધોધમાર વરસાદ, ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના જે વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।